राठौड़ वर्षा, सादव राधिका, अंजलि, भाविका, आहिर, रोजिया। रोजिया में क्या खांभळेલું છે? મિલન, દ્રષ્ટિ, જોયા, ખાન। हेलो यूट्यूब फैमिली, जय द्वारकाधीश। केम छो? मजाમાં ને? 31 તારીખ જે કમેન્ટ કરી હતી ને 31 તારીખની ઈ લોકોના નામ લેવાના છે અને તમે કેટલા ભાગ્યશાળી છો બોલો। ખાલી તમારા નામ લેતી નથી પણ આમાં લખ્યા છે, જોવો તમે લખ્યા છે, બોલો નામ કેટલા બધા મેં લખ્યા છે અને બધાયના નામ એક એક બોલું છું, ખાલી બોલતી નથી, આ લખેલા હોત છે, બોલો મારા હાથથી મેં તમારા બધાયના નામ લખ્યા। તો હવે છે ને તમારે શું કરવાનું છે, જેના નામ બોલું ને એને આંગળી ઊંચી કરવાની છે, ઓમ બોલવાનું છે। ઓકે, કમેન્ટમાં શું બોલવાનું છે? આંગળી ઊંચી કરીને ઓમ બોલવાનું છે। સુહાના, ચૌહાણ, પાલિતાણા આવ્યા છે કે? પછી આ સોધા, સાયવ, સિંહ એવું કાંક નામ બરાબર મેં કીધું તું ગુજરાતીમાં વ્યવસ્થિત લખો પણ અમુકના નામ એવા અટપટા છે ને, નામ હંમેશા એવું રાખવાનું કે બધાને આવડે। મેં જીનુનું રાખ્યું, જો જીનલ, કાનો માથર વગેરેનો। ગુજ્જુભાઈ, એકતા, શેતના, પાલિતાણા, મકવાણા, શિરાગ, ગુરુ કીનુ, આ ગુરુ કીનુ તો અહીંયા જ રહી, સુરત ઈજ છો કે હે ને? પછી રીટાબા, ગોહિલ, ભંડારિયા, જતીન મકવાણા, તુષાર બારૈયા, ગોપાલ ચાવડા, રાધાબા, સુમલો કોળી। આમાં નામ એવું છે, તમે જે કમેન્ટમાં લખ્યું ઈ હું બોલું છું। હિના બોમ્બઈ, નેહલ ચાવડા, બાલસ શિલ્પા, વૈશાલી ભાવનગરથી, માનસીબા, પછી પ્રેવીના મોદી એવું કાંક છે, સરવૈયા સાયા, શ્રીમિષ્ઠા ખાર, પછી રામાનંદ, દર્શન, સોલંકી ખુશી, ભૂમિ, શિરાગ, પ્રિયંકા એવું કાંક છે, નવ્યા, ભૂમિ, જેઠવા મિત્તલ, શ્વેતા બેન, દેવ મુરારી મીના, પત્તું ફેરવવું પડશે, વરસાદ આવે જો જેવો તેવો। કિરણ ગતુ લેવા એવું કાંક હતું, સોનલબેન, ગામ ઘોઘાબ એવું કાંક છે, વિશુભાઈ સોસા દહીં એવું કાંક હતું, સેજલ ભીખાડિયા એવું કાંઈક, અંજલિ મોંડવિયા, શેજુ રબારી, ચારમી ધાખડા, સુનિલ રાજ્યગુરુ, દેવાંશી ગોહિલ, સુનિલ, જીનલ પટેલ બેંગ્લોરથી, હસ્તી ગોસાઈ, શોભના ગોહિલ, ચંદ્રિકા સાબલિયા, વર્ષા ગઢવી, અનિલ મકવાણા, આંગળી ઊંચી કરો છો કે નહીં? કૃષ્ણા બારૈયા, મકવાણા રોજીના એવું કંઈક છે, અનિતા એન્ડ સંજય, કિરણ, મયુર, લશ્કરી, સુરત, મમતા મામી આવ્યા જો, એને આજ મેં શાક મંગાવ્યું હતું એ આવ્યા છે, લાવવાનું શાક નામ બોલવી છે હાલ પછી છે ને, વાળા જાનવી, અસ્મિતા બારૈયા, અરુણા પટેલ, અનિતા બાંભણિયા, ગઢવી ગાંધીનગરથી, કિંજલ ગોહિલ, પાલિતાણાથી વંદનાબેન, વર્ષા, કાજલબેન મકવાણા, એમ જેનો ઓરી આવતી રહેજે થોડી, નામ સંભળાય છે ને તો કરજો। પછી વંદનાબેન, વર્ષા, કાજલબેન મકવાણા, અજય માલકિયા, લાલો રબારી, અમિત પરમાર, કિંજલ રાજકોટથી, રીના ધાર્મી ગોહિલ, ભાનુબેન બારૈયા, સેજલ જાંબુસા, મકવાણા સચિન, કિંજલ શિરોયા, ખમ્માબા જાડેજા, નંદની, પાયલ ખેની। તાર ઉતાવળ છે તું કાઢ ને ખાલી બધું ચાવું નામ બોલી જાઉં। પછી હુસેન આલિશાન, સંજય રાઠોડ, અર્જુન ગઢવી, પારજી પાયલ, દ્રષ્ટિ, પછી પાસુભાઈ બારૈયા, સામીના, નિરાલી, હિરલ, કિંજલબા રાઠોડ, પછી આ કાંક કેવું છે કરતાવ્ય એવું કાંક હતું, પછી સુરેશભાઈ અમદાવાદથી, મારું પત્તું પલ્લી ગયું છે વરસાદમાં, પછી જીજ્ઞા આહિર, કંકી જેન્સી એવું કાંક નામ હતું, રિદ્ધિ, આરતી વાઘેલા, ઝુલી મિત્તલ, ઝુલી એકતા, આ નેમ છે ઝુલી કે સરનેમ, કાજલ આરોહી, પ્રદીપ ઝાપડિયા, પછી આર કે એવું કાંક નામ, ધાર્મી ગોહિલ, કૃષ્ણા બારૈયા, મકવાણા નીલમ, સુરેશભાઈ અમદાવાદથી, આ બીજી વાર આવ્યું જોવો લખ્યું હોત 4 વાર તમારું નામ બોલી અને 2 વાર તો લખાડું। ધારા સાટોલિયા એવું કાંક છે, સપના કોમેડી, રેવિડા તને મારો બર્થડે યાદ રહો, થેન્ક યુ, અમારા કાકા છોકરો છે ને એટલે બોલી એનું। પછી શ્રદ્ધા, ચિરાગ, કપૂરે 2 તારીખ લખી, પહેલી તારીખે લખી ને 31 લખી, એમ ન હાલે, પહેલી તારીખ તો ચિરાગની છે। રોહિત કાકડિયા, નીતા આહિર, પછી રીછા પીઠડિયા, વિમળાબેન પરમાર,
ધ્રુવિશા, અજીત જાડેજા, અંકિતા બારૈયા, જીગુ બારૈયા, દર્શ પરમાર, અમદાવાદથી જેટલાના નામ હતા 31 તારીખ ઉપર એના હું બોલીશું. કમિંગ 31 તારીખે મારો બર્થડે છે અને આજ આ કમેન્ટના નામ બોલવાના હતા ને તે ભૂલાઈ ગયું. અત્યારે 7 વાગ્યા છે. 7 વાગ્યા મેં વિડીયો શરૂ કર્યો છે. બોલો, તમારા બધાના નામ બોલી ગઈ અને આમાં જોવો બધાના મેં લખ્યા એટલે મને હવે થેન્ક યુ કયો તમે. જો 31 ખાલી બોલી નથી, તમારા બધાની ઈચ્છા હતી ને કે ભાઉબેન અમારા નામ બોલે, ખાલી નથી બોલી. મેં મારા હાથથી તમારા બધાના નામ આમાં ચિત્રા છે. જો અને હવે મમતા શાક લાવી રાજને 31. હાલો મળવી કાલે એક નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. મહાદેવ મહાદેવ. સાંજે બહુ વરસાદ આવવાનો છે. કાંઈ છે ને વરસાદ અંધાર્યો છે. આજ એવું હતું પ્રમોશનના 3 વિડીયો હતા ને શૂટ કરવાના, તે આ નામ બોલવાના ભૂલાઈ ગયા, લખીને તૈયાર રાખ્યા હતા. જેના જેના નામ આવ્યા એ આંગળી ઉછી કરીને મમતા બટેકાના ભાગ પાડે. જેની તારીખ હાશી પડી છે ને, જેણે 31 તારીખ લખી છે એના નામ બોલવાના હતા એટલે એના બોલીશું. અને 31 તારીખ લખી હોય અને તોય નામ રહી ગયું હોય તો દિલથી સોરી, કેમ કે તમે આજમાં કમેન્ટ કરી છે ને એ રહી ગયા છે. મેં બપોરે નામ બધા કાગળમાં લખી નાખ્યા હતા. મમતાને શાક લેવા જવાનું હતું કે નહીં, તો મમતા કે તમે ઘરે રહો, શાક હું લઈ આવી દઉં, ભીનાડાનું તમારે સાવું નથી, ત્યાં ટ્રાફિક હશે, બાયું છે ને કોણિયું મારશે ઈ કે તમને. કા મમતા? બાયું કોણિયું મારે ઈ કે ટ્રાફિક એટલું હોય એટલે ધક્કા મૂકી કરીને શાક લેવાનું હોય. જે મને ધક્કા મૂકી કરવાનું ફાવે નહીં અને એ કામ મમતાને બેસ્ટ. મમતા આમ આમ ઘુસુમ ઘુસુમ બધાને કોણિયું મારી મારીને શાક લઈ આવે. 2 ઠેલા શાકના ભરી આવી. તો પસાના 2 કિલો બટેકા હતા, અમારે 2 ને કિલો લેવાના હતા. પસાના 3 કિલો હતા એટલે અમે 2 ઘરે આવીને ઢગલા પાડ્યા. હું કહું છું ભાઈ મને થોડાક દઈ દે, મારે એટલે બધા જોવે નહીં. તો મમતા કે એમ નહીં, સસ્તું પડે ને એમ કરે. અને આવું કોક હોય ને ભાવતાલ કરાવવા વાળું એ તો સારું પડે. મમતા બાજુમાં આવી જાય એટલે સારું છે, આપણને શાક લઈ આવી દે. બાકી આ એટલા બધા બટેકા મારા આવે જ નહીં, હું તો જેટલા ક્યાંય એટલા પૈસા દઈ દઉં. આવું કામ છે મારું. તમે કહેજો તમે કોણિયું મારીને ઘૂસી જાવ કે કોકની કોણિયું ખાવ માર ઘોડે. હું ન કોણિયું, હું તો છે ને મારી ન એકું, ઉઠતાના મને કોક ઠોકીને વહી જાય. તો હું એકવાર ગયા હતા, બહુ ફૂલ માર્કેટ હતું, કોઈ કે કોણી અહીંયા જ બરોબર ઠોકી. આ નાક આખી રાત દુખ્યું મને. મારું કામ નહીં માર્કેટમાં. એટલે તે મમતા જો શાક લઈ દીધું. થેન્ક યુ તને. તે સરસ મજાના રીંગણા લઈ આવ્યા છે. તમે નહોતી કીધી તોય મેં લઈ લીધી, સસ્તી હતી ને. હા મને ખબર હતી તમારે તો હતી નહીં. હા બહુ સારું કામ કર્યું. હાલો એ આવા માણસો બાજુમાં રહે તો ફાયદો થાય. આપણે કેવી નહીં કોઈ વસ્તુ લેતા આવે. સારું હાલો હવે ખાવાનું બનાવી નાખીએ અને મળવી કાલે એક નવા વિડીયોમાં. હું બીજી વાર કહું છું તમને, વિડીયો મેં 7 વાગ્યે જ શરૂ કર્યો અને નામ બોલવા હાટુથી તે હતો કે નહીં, આજ યાદ જ ન રહ્યું મને, અટવાઈ ગયું કામમાં. સારું હાલો, જય દ્વારકાધીશ.